જામનગર જિલ્લાના તાલુકા મથક ધ્રોલમાં જિલ્લા પોલીસ દ્વારા રૂટીન પ્રક્રિયાઓ મુજબ અગાઉના સમયમાં ઝડપાયેલા શરાબના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। ધ્રોલ તાલુકા મથકે આહિર કન્યા છાત્રાલયના પાછળના ભાગમાં આવેલી સરકારી જમીનમાં આ કામગીરી કરવામાં આવી હતી। પાછલા 2 વર્ષ દરમિયાન ધ્રોલ અને જોડિયા પોલીસ સ્ટેશનનો હસ્તક શરાબના કેસોમાં ઝડપાયેલા શરાબના જથ્થાનો રોલર મારફતે નાશ કરવામાં આવ્યો છે। આ તકે ધ્રોલ પ્રાંત અધિકારી અને મામલતદાર તેમજ સંબંધિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। પોલીસ વિભાગે કરેલી જાહેરાત મુજબ ₹25.92 લાખના જથ્થામાં શરાબની કુલ 6157 નંગ બોટલ હતી। આ સમગ્ર પ્રોસેસ અંગે ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। આજરોજ આદરણીય રેન્જ આઈજી શ્રી દિલીપ રાય સાહેબની જે ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ પ્રોહિબિશનની નીતિ છે એ અન્વયે આદરણીય પોલીસ અધિક્ષક શ્રી જામનગર રવિ મોહન સૈની સાહેબના માર્ગદર્શન હેઠળ જે છેલ્લા 2 વર્ષમાં પ્રોહિબિશનનો મુદ્દામાલ પકડવામાં આવેલ છે અને ત્યારબાદ તેની સમગ્ર પ્રક્રિયા કરી નામદાર કોર્ટના હુકમ મેળવી નાશ કરવા માટેની જે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે તે અન્વયે એસડીએમ શ્રી બ્રિજેશ કાલરિયા સાહેબ, મામલતદાર શ્રી જોડિયા, મામલતદાર શ્રી ધ્રોલ અને પીઆઈ શ્રી જોડિયા અને ધ્રોલ તેઓની હાજરીમાં આજરોજ પંચરોજકામ કરી કુલ 6157 નંગ બોટલ કે જેની કિંમત 25.92 લાખ થાય છે તેનો નાશ કરવામાં આવેલ છે।